નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સિરીસિયા. માંડલ ગામમાં આપણે એક એવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં માંડલ ગામને સુંદર કેવી રીતે બનાવી શકાય એના માટે લોકોના સુઝાવ, સલાહ સૂચનો લેવાની એક સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ આપણે. એમાં મારે જરૂર છે તાર્કિક, બુદ્ધિજીવી અને વૈચારિક લોકોની કે જે પોતાના આઈડિયા રજૂ કરે, પોતાના જે સલાહ સૂચનો રજૂ કરે અને એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. પોતાના ગામને સુંદર બનાવવાની જવાબદારી ગામની અને ગ્રામ પંચાયતની હોય છે. તો મિત્રો, સૌથી પહેલી જવાબદારી આપણી સમજીએ આપણે કે આપણા ગામને સુંદર બનાવવા માટે આપણે પહેલા શરૂઆત કરવી પડશે. તો આપણે એના માટે શું આઈડિયા છે લોકો પાસે, શું સલાહ સૂચનો છે, એના માટે આપણે એક સિરીઝ ચાલુ કરીશું. એના માટે હું તમને મોબાઈલ નંબર આપવાનો છું જે તમને વિડીયોમાં નીચે મળી જશે. એના પર તમે કોલ કરશો એટલે અમારી આખી ટીમ આવશે. તમારી પાસેથી જે સલાહ સૂચનો છે એનો એક વિડીયો રેકોર્ડિંગ થશે અને એની સિરીઝથી આપણે જે છે બીજા લોકોને ઇન્વાઇટ કરીશું અને જેટલા પણ બુદ્ધિજીવી તાર્કિક લોકો છે એનાથી આપણે જે છે કામ આગળ ચાલુ કરવાનું છે અને માંડલ ગામને આપણે કેવી રીતે સુંદર બનાવી શકીએ એના વિશે આપણે એક પગલું આગળ ભરવાનું છે. બીજી વાત એ છે મિત્રો કે માંડલ ગામમાં કોઈ પણ જગ્યાએ સફાઈને લગતો પ્રશ્ન હોય, કોઈ પણ જગ્યાએ રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ હોય તો એના માટે તમે સ્પેશિયલી મને સંપર્ક કરી શકો છો. હું તમને બાંહેધરી આપું છું કે 24 કલાકમાં આપણે એ જગ્યાને સફાઈ કરીશું અને 24 કલાકમાં આપણે એ જગ્યાએથી ગંદકી ઉઠાવવાનું કામ કરાવીશું પંચાયત દ્વારા. અને મિત્રો, સીધા સંઘર્ષમાં કોઈની જોડે ઉતરવાની તમારે જરૂર પણ નથી, કોઈને અરજી કરવાની જરૂર નથી, તમારે કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી. તમે સીધો મારો સંપર્ક કરો અને 24 કલાકની અંદર હું તમને બાંહેધરી આપું છું કે આજે તમે મને રજૂઆત કરીને કાલે બીજા દિવસે એ જગ્યાથી સફાઈ થશે. માંડલ ગામને આપણે સુવ્યવસ્થિત બનાવીએ, સુંદર બનાવીએ, સ્વચ્છ બનાવીએ. કારણ કે આપણે એ માંડલ ગામમાં જન્મ લીધો છે અથવા તો આપણી જન્મભૂમિ છે અથવા તો માતૃભૂમિ છે આપણી. તો આપણા જે ગામની સુંદરતા છે એમાં કેવી રીતે વધારો કરી શકાય, એમાં શું વ્યવસ્થા હોવી જોઈએ ગામમાં, કેવી કેવી વસ્તુઓ જે છે એ ડેવલપ કરવી જોઈએ, એ તમામ સલાહ સૂચનો જે છે એ અમારે લેવાના છે અને અમે તમારો જે અવાજ છે એ લોકો સમક્ષ પહોંચાડીશું અને એના પર જેટલી પણ શક્ય બને એટલી કામગીરી આપણે કરાવીશું.